નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે કોઈ પણ 3 અંકોની સંખ્યા, 4 અંકોની સંખ્યા કે 5 અંકોની સંખ્યા નો ગુણાકાર 3 અંકોની સંખ્યા સાથે, 4 અંકોની સંખ્યા સાથે કે 5 અંકોની સંખ્યા સાથે માત્ર 5 થી 10 સેકન્ડમાં કઈ રીતે મેળવી શકાય તે વિશેની માહિતી મેળવીશું. અને 5 અંકોની સંખ્યાનો ગુણાકાર 5 અંકોની સંખ્યા સાથે આ પ્રકારનું એક્ઝામ્પલ પીએસઆઈની એક્ઝામમાં પણ પૂછાયેલું છે. એ પ્રશ્નનું સોલ્યુશન પણ આપણે આજના વિડીયોમાં મેળવીશું. જો 3 અંકોની સંખ્યાનો ગુણાકાર 2 અંકોની સંખ્યા સાથે શોર્ટમાં કઈ રીતે કરાય, એકવાર તમે સ્ટેપ જોઈ લેશો તો તરત તમને શોર્ટમાં ગુણાકાર કરતા આવડશે. તો પહેલું સ્ટેપ શું છે? જે બંને સંખ્યાના એકમનો અંક હોય એ બંનેનો ગુણાકાર કરવાનો. અહીંયા એકમનો અંક શું છે? 3 છે. નીચેની સંખ્યાનો પણ એકમનો અંક 3 છે, એટલે 3 × 3 9. બરોબર. પછી ઉપરની સંખ્યામાં એકમ અને દશક એમ 2 અંક લેવાના અને નીચેની સંખ્યામાં પણ 2 અંક લેવાના. બરોબર. તો શું થયું? આ 23 અને નીચે પણ 23 આપે. બરોબર. આ બંને સંખ્યામાં ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે કે 2 × 3 અને 3 × 2. 2 × 3 એટલે કે 6 અને 3 × 2 એટલે પણ 6. અને આનો સરવાળો કરવાનો, એટલે કે 6 + 6 એટલે કેટલા થશે? 12 થશે. 12 માંથી આપણે જવાબમાં 2 લખીશું, વધી વચ્ચે 1. પછી ઉપરની 3 અંકોની સંખ્યા છે એમાં એકમનો અંકને ધ્યાનમાં લઈ લેવાનો, એના સિવાયના 2 અંક એટલે કે 12 અને નીચેના 2 કેટલા છે? 23. બરોબર. આ બંનેમાં પણ ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે કે 1 × 3 એટલે કે 3 અને 2 × 2 એટલે કે 4. અને આનો સરવાળો કરવાનો, ક્રોસ ગુણાકાર કરવાનો પછી સરવાળો કરવાનો, એટલે કેટલા થાય? 3 + 4 એટલે કે 7 અને આ બધી 1 હતી +1 એટલે ટોટલ 8. બરોબર. તો 8 જવાબમાં લખીશું. પછી જે ડાબી બાજુના પ્રથમ અંક આપેલો છે 1 અને 2, આ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે 1 × 2 2 થશે, એટલે જવાબમાં 2 આવશે. બરોબર. તો 123 × 23 નો જવાબ આવે 2829. જો હવે આપણે ઉદાહરણ બીજું લઈએ, મતલબ કે સ્પીડમાં પણ તમે કરી શકો છો. આ પ્રોસેસ પહેલા એકવાર સમજવી જરૂરી છે. જો બીજું ઉદાહરણ જુઓ, 197 × 21. બરોબર. આ પ્રકારની સંખ્યા આપી છે. જો તમને સરવાળો કરતા જેટલું જલ્દી આવડતું હોય એટલું જલ્દી તમે આ ગુણાકાર કરી શકો. બરોબર. તો સૌ પ્રથમ આપણું સ્ટેપ 1 શું છે? બંને એકમના અંકોનો ગુણાકાર કરવાનો. બરોબર. તો 7 × 1 એટલે કે 7. પછી શું કરવાનું? 3 અંકોની સંખ્યા છે એમાં 2 અંકો જમણી બાજુના ધ્યાનમાં લેવાના અને નીચેના 2 અંકો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે ઉપરના અંક શું છે? 97 અને નીચેના 21. બરોબર. આનો ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે કે 9 × 1. 9 × 1 એટલે કે 9 અને 2 × 7 એટલે કે 14. બરોબર. 9 × 14 કેટલા થાય? 23. બરોબર. 23. તો આપણે જવાબમાં 3 લખીશું, વધી 2 વચ્ચે. બરોબર. પછી શું કરીશું? જે 3 અંકોની સંખ્યા છે એમાં એકમના અંકના ધ્યાનમાં લઈ લઈએ, એના સિવાયના 2 અંકના ધ્યાનમાં લઈશું, એટલે કેટલા છે? 19 અને નીચેની સંખ્યા 21. બરોબર. આનો પણ આપણે શું કરીશું? ક્રોસમાં ગુણાકાર કરીશું, એટલે કે 1 × 1 એટલે કે 1 અને 9 × 2 એટલે કે 18. અને આનો શું કરવાનું? પછી સરવાળો કરવાનો, મતલબ કે ક્રોસ ગુણાકાર કરવાનો પછી એનો સરવાળો કરવાનો, એટલે 18 ને 1 19 અને જે આપણે 2 વધી હતી એટલે 19 + 2 તો કેટલા થશે? 21. તો 21 માંથી ફરીથી આપણે જવાબમાં 1 લખીશું અને ફરીથી વધી 2 વચ્ચે. અને પછી જે સંખ્યા આપેલી છે એમાં ડાબી બાજુના પ્રથમ અંકને ધ્યાનમાં લેવાનો, એટલે 1 અને 2. અને આ બંનેનું શું કરવાનું? ગુણાકાર કરવાનો, એટલે 1 × 2 એટલે કેટલા થશે? 2 અને આગળની બધી 2 હતી તો 2 + 2 એટલે કે 4. તો આનો જવાબ આવશે 4137. 4137. જો આ પ્રકારે તમે સ્ટેપ યાદ રાખીને સરવાળો જેટલો તમને સ્પીડમાં કરતા આવડતો હોય એટલો સ્પીડમાં તમે ગુણાકાર કરી શકો. જો એ 235 × 123, મતલબ કે 3 અંકોની સંખ્યા આપેલી છે અને નીચે પણ 3 અંકોની સંખ્યા આપેલી છે. આ સંખ્યાનો આપણે ગુણાકાર કરવો છે. તો સૌ પ્રથમ જે એકમના અંક આપેલા એ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે 5 × 3 15. 15 માંથી જવાબમાં 5 લખીશું, વધી પડી 1. પછી જે 2 અંકો લેવાના, 2 અંકોને ધ્યાનમાં લેવાના, એટલે મતલબ કે એકમનો અંક અને દશકનો અંક આ 2 અંકોને ધ્યાનમાં લેવાના અને આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે 3 × 3 9 અને 2 × 5 એટલે કે 10. બરોબર. આનો સરવાળો કરવાનો, 9 10 19 અને આ 1 વધી તો કેટલા ટોટલ થયા? 19 + 1 એટલે કે 20. 20 માંથી જવાબમાં 0 લખીશું, ફરીથી વધી પડશે 2. બરોબર. પછી 3 અંકોને ધ્યાનમાં લેવાના અને 3 અંકોનો ક્રોસમાં ગુણાકાર કરવાનો, એટલે કે 2 × 3 6, 3 × 2 6 અને 5 × 1 એટલે કે 5. તો આ કેટલા થયા?
6 ને 6 12, 12 ને 5 17, 17 ને આ બધી 2 18 19, બરાબર 19 થયો તો જવાબમાં 9 લખીશું. ફરીથી વધી 1 વધશે. પછી જો એ એકમના અંકને ધ્યાનમાં લઈ લેવા, એટલે કે આ 5 અને 3 ધ્યાનમાં લઈ લઈએ અને આ બે અંકોને ધ્યાનમાં લઈશું, 2 3 અને 1 2. આનો ફરીથી આપણે ક્રોસમાં ગુણાકાર કરીશું, એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4 અને 1 ગુણ્યા 3 એટલે કે 3, એટલે 4 ને 3 7 અને આ બધી 1 હતી, બરોબર. એટલે ટોટલ કેટલા થયા? 7 + 8, 7 + 1 એટલે કે 8. તો જવાબમાં 8 લખીશું અને પછી જે ડાબી બાજુના પ્રથમ અંક આપે છે એ બંનેનો ગુણાકાર કરશું, એટલે કે 2 ગુણ્યા 1 એટલે કે 2. તો આ 235 ગુણ્યા 123 આ બંનેનો ગુણાકાર થાય 28,905. આવી રીતે આ પ્રોસેસ છે. એટલે આપણે થોડી વાર લાગે, પણ જો તમને એકવાર પ્રોસેસની ખબર હોય સરખી રીતે કે આ પ્રકારે ગુણાકાર થાય તો તમે ડાયરેક્ટ આ બધા સરવાળા રે એ તરત જ કરી શકો અને તમે ઝડપથી જવાબ લાવી શકો. બીજું ઉદાહરણ જો આપણે આમાં સ્પીડમાં કરીએ, જો 2 ગુણ્યા 1 એટલે કે 2, પછી જો 3 ગુણ્યા 1 એટલે 3 અને 3 ગુણ્યા 2 એટલે 6 અને આ બંનેનો શું કરવાનું? આપણે સરવાળો કરવાનો, એટલે 3 + 6 એટલે કે 9, બરાબર. પછી શું કરશું? 3 અંકો લઈશું, 3 અંકોનો ક્રોસ ગુણાકાર કરીશું, એટલે કે 1 ગુણ્યા 1 એટલે કે 1, 3 ગુણ્યા 3 એટલે કે 9 અને 2 ગુણ્યા 2 એટલે કે 4. તો 9 ને 1 10, 10 ને 4 14, બરાબર. 14 માંથી 4 લખીશું, વધી પડી 1. પછી ડાબી બાજુના બે અંકોને ધ્યાનમાં લઈશું, એટલે કે અને એનો ક્રોસ ગુણાકાર કરીશું, એટલે કે 1 ગુણ્યા 3 એટલે કે 3 અને 2 ગુણ્યા 3 એટલે કે 6, એટલે કેટલા થશે? 3 + 6 અને આ બધી 1 એટલે કે 6 ને 1 7, 7 ને 3 10, 10 માંથી આપણે 0 લખીશું, ફરીથી બધી લઈ 1 આવશે. પછી 2 ગુણ્યા 1 એટલે કે 2 અને આ 1 3, તો આનો જવાબ આવશે 30,492. 4 અંકોની સંખ્યાનો ગુણાકાર 3 અંકોની સંખ્યા સાથે. 4 અંકોની સંખ્યા એટલે કે 2513, એનો ગુણાકાર 242 સાથે, એટલે કે 3 અંકોની સંખ્યા સાથે. આ પ્રકારની સંખ્યા આપેલી હોય ત્યારે જો સૌપ્રથમ સ્ટેપ પણ શું, બંને એકમનો અંક આપેલો હોય બંને સંખ્યામાં એનો ગુણાકાર કરવાનો, એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6 થશે, બરોબર. પછી જમણી બાજુના બે અંકોને ધ્યાનમાં લેવાનું, એટલે કે આ ઉપરની સંખ્યામાંથી 13 ને ધ્યાનમાં લેવાનું અને નીચેની સંખ્યામાંથી 42 ને ધ્યાનમાં લઈશું, બરોબર. બે અંકોને ધ્યાનમાં લેવાનું. આ ધ્યાનમાં લેયા પછી ક્રોસમાં ગુણાકાર કરવાનો, એટલે કે 1 ગુણ્યા 2 એટલે કે 2 અને 4 ગુણ્યા 3 એટલે કે 12. અને આ ગુણાકારનો આપણે શું કરવાનું? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો, એટલે 2 + 12 એટલે કેટલા થશે? 14 થશે, બરોબર. તો 14 માંથી આપણે જવાબમાં 4 લખીશું, વધી આવશે 1, બરોબર. પછી શું કરીશું? આપણે 3 અંકોને ધ્યાનમાં લઈશું, એટલે 3 અંકો કયા થશે? જમણી બાજુ 5 1 અને 3, 5 1 3 અને નીચેના 3 અંકો 2 4 અને 2, બરોબર. આનો પણ આપણે શું કરીશું? ક્રોસમાં ગુણાકાર કરીશું અને પછી એનો સરવાળો કરવાનો. ક્રોસમાં ગુણાકાર કઈ રીતે થશે? 5 ગુણ્યા 2 એટલે કે 10, 4 ગુણ્યા 1 એટલે કે 4 અને 2 ગુણ્યા 3 એટલે કે 6. તો આનો સરવાળો કેટલો થશે? 10 ને 4 14, 14 ને 6 20 અને આ બધી 1 હતી, એટલે ટોટલ કેટલા થયા? 21, બરોબર. 21 માંથી આપણે જવાબમાં 1 લખીશું, ફરીથી બધી 2 આવશે. હવે 4 અંકોની સંખ્યા છે એમાંથી એકમનો અંકને ધ્યાનમાં લઈ લઈએ અને ડાબી બાજુના 3 અંકોને ધ્યાનમાં લઈશું, એટલે કે 251, મતલબ કે 2 5 1 અને નીચેના 3 અંકો 2 4 2. આનો આપણે ક્રોસમાં ગુણાકાર કરીશું, એટલે 2 ગુણ્યા 2 એટલે કે 4, 2 ગુણ્યા 2 એટલે કે 4, 5 ગુણ્યા 4 એટલે 4 5 20 અને 1 ગુણ્યા 2 એટલે કે 2. તો આનો જવાબ કેટલો આવશે? 4 ને 2 6 અને 20 એટલે 26 અને જે આપણે 2 વધી હતા એટલે 26 + 2 એટલે ટોટલ થશે 28, બરોબર. 28 માંથી આપણે જવાબમાં 8 લખીશું, ફરીથી બધી 2 આવશે. હવે જો ડાબી બાજુના બે અંકોને ધ્યાનમાં લઈશું, મતલબ કે 25 અને 24 ને ધ્યાનમાં લઈશું અને એનો આપણે ક્રોસ ગુણાકાર કરીશું, એટલે કે 2 ગુણ્યા 4 એટલે કે 8, 2 ગુણ્યા 4 એટલે 8 અને 5 ગુણ્યા 2 એટલે કે 10 અને એનો આપણે સરવાળો કરવાનો, એટલે કે 10 + 8 18 અને આ બધી 2 હતી એટલે +2 એટલે ટોટલ કેટલા થયા? 18 ને 2 20. તો જવાબમાં આપણે 0 લખીશું, ફરીથી બધી 2 આવશે. અને લાસ્ટ સ્ટેપ જે ડાબી બાજુના પ્રથમ અંક આપેલા છે, એટલે કે અહીંયા શું આપીશું? 2 આપીશું, નીચે પણ 2 આપીશું, એ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે કે 2 ગુણ્યા 2 4 અને આ બધી 2 એટલે ટોટલ કેટલા થયા? 6. તો 2513 ગુણ્યા 242 આનો જવાબ આવે 6,08,146, બરોબર. હવે જુઓ આ બીજું ઉદાહરણ જુઓ. કોઈ પણ સંખ્યા આપેલી હોય, આમાં તમને કેટલી સ્પીડથી સરવાળો કરતા આવડે છે એના ઉપર ડિપેન્ડ કરે.
જો તારો કે ઉદાહરણ આપણે બીજું લઈએ એ 1234 ગુણ્યા 432. જો આ પ્રકારનું આપ્યું. સૌપ્રથમ સ્ટેપ શું? ડાયરેક્ટ એકમનો અંક જોવાનો, એકમના અંકનો ગુણાકાર કરી દે. તો 4 ગુણ્યા 2 શું થશે? 8. પછી શું કરશું? બે અંકોને ધ્યાનમાં લઈશું અને એનો ક્રોસ ગુણાકાર કરશું. તો શું થાય? 3 ગુણ્યા 2 એટલે કે 6 અને 3 ગુણ્યા 4 એટલે 12. 6 અને 12 કેટલા થવાના? 6 પ્લસ 12 તો કેટલા થવાના? 18. બરોબર. 18 માંથી આપણે 8 લખીશું, બધી આવશે 1. પછી શું કરીશું? 3 અંકોને ધ્યાનમાં લઈશું. એટલે શું થશે? 2 ગુણ્યા 2 એટલે કે 4, 3 ગુણ્યા 3 એટલે કે 9 અને 4 ગુણ્યા 4 એટલે કે 16. બરોબર. તો 16 ને 9 25, 25 ને 4 29, 29 ને વધી 1 હતી એટલે વત્તા 1 એટલે ટોટલ કેટલા થયા? 30 થયા. તો 30 માંથી આપણે 0 જવાબમાં લખીશું. ફરીથી વધી 3 આવશે. હવે 4 ને ધ્યાનમાં નહીં લઈએ, એના સિવાયના 3 અંકોને ધ્યાનમાં લઈશું એટલે કે 1 2 3 અને નીચેના અંકો 4 3 ને 2. આનો ક્રોસમાં ગુણાકાર કરીશું એટલે 1 ગુણ્યા 2 એટલે કે 2, 1 ગુણ્યા 2 એટલે કે 2, 2 ગુણ્યા 3 એટલે કે 6 અને 3 ગુણ્યા 4 એટલે કે 12. બરોબર. અને આ બધી 3 હતી. બરોબર. તો કેટલા થશે? આ 12, 12 ના 2 14, 14 ને 6 20, 20 ને 3 23. બરોબર. 23 માંથી આપણે જવાબમાં 3 લખીશું. ફરીથી બધી 2 આવશે. હવે જો હવે શું કરીશું? આપણે બે અંકોને ધ્યાનમાં લઈશું ડાબી બાજુ. એટલે કે ઉપર શું હોય? 12 અને નીચે 43. તો 1 ગુણ્યા 3 એટલે કે 3 અને 2 ગુણ્યા 4 એટલે કે 8. એટલે આ 3 પ્લસ 8, 8 ને 3 કેટલા થશે? 11 અને પેલી 2 વધી હતી તો ટોટલ કેટલા થયા? 13. તો જવાબમાં ફરીથી 3 લખીશું અને વધી 1 આવશે. હવે ડાબી બાજુનો પ્રથમ અંક 1 અને 4 એટલે 4 એકુ 4 અને 1 5. તો આનો જવાબ આવશે 5,33,088. આ પ્રકારે આપણે શોર્ટમાં ગુણાકાર કરી શકીએ. હવે જો 4 અંકોની સંખ્યાનો ગુણાકાર 4 અંકોની સંખ્યા સાથે. કેટલા અંકોની સંખ્યાનો ગુણાકાર? 4 અંકોની સંખ્યાનો ગુણાકાર 4 અંકોની સંખ્યા સાથે. તો આમાં પણ સ્ટેપ 1 શું છે? જે એકમનો અંક આપેલો એનો ગુણાકાર કરવાનો એટલે શું થશે? 2 ગુણ્યા 3 એટલે કે 6. બરોબર. પછી શું કરીશું? બે અંકને ધ્યાનમાં લઈશું. ઉપરની સંખ્યાના 2 અંક અને નીચેની સંખ્યાના 2 અંક. તો 42 અને 23. આ બે અંકોને ધ્યાનમાં લઈશું અને આ બંનેનો ક્રોસ ગુણાકાર, પછી એનો સરવાળો એટલે કે 4 ગુણ્યા 3 એટલે કે 12 અને 2 ગુણ્યા 2 એટલે કે 4 એટલે 12 ને 4 કેટલા થયા? 16. બરોબર. તો 16 માંથી આપણે જવાબમાં 6 લખીશું, વધી આવશે 1. પછી શું કરીશું? 3 અંકોને ધ્યાનમાં લઈશું એટલે કે 3 4 ને 2. ઉપરની સંખ્યામાંથી 3 4 2, 3 4 2 અને નીચેની સંખ્યામાંથી 1 2 અને 3. આમાં પણ શું કરીશું? ક્રોસમાં ગુણાકાર કરીશું એટલે કે 3 ગુણ્યા 3 9, 4 ગુણ્યા 2 એટલે કે 8, 4 ગુણ્યા 2 એટલે કે 8 અને 2 ગુણ્યા 1 એટલે કે 2 અને આનો સરવાળો કરવાનો એટલે 2 ને 8 10, 10 ના 9 19 અને આ બધી આપણે 1 હતી. બરોબર. તો ટોટલ થયા 20. બરોબર. તો 20 માંથી આપણે જવાબમાં 0 લખીશું. ફરીથી બધી 2 આવશે. પછી શું કરશું? 4 અંકોને ધ્યાનમાં લઈશું એટલે કે 2 3 4 2 અને નીચેના 4 અંક 4 1 2 3. આનો પણ ક્રોસમાં ગુણાકાર કરશું. ક્રોસમાં ગુણાકાર કઈ રીતે થશે? 2 ગુણ્યા 3 એટલે કે 6, 3 ગુણ્યા 2 એટલે 6, 4 ગુણ્યા 1 એટલે કે 4 અને 4 ગુણ્યા 2 એટલે કે 8. તો આ કેટલા થશે? 6 12, 12 ને 8 20, 20 ને 4 24. બરોબર. 24 થયા અને આ બધી 2 હતી એટલે 24 વત્તા 2 એટલે ટોટલ થયા 26. બરોબર. તો 26 માંથી આપણે જવાબમાં 6 લખીશું અને ફરીથી બધી 2 આવશે. પછી જુઓ બંને સંખ્યામાંથી એકમના અંકને ધ્યાનમાં લઈ લઈએ એટલે 2 અને 3 માં ધ્યાનમાં લઈ લઈએ. એના સિવાયના 3 અંકોને ધ્યાનમાં લઈશું. એના સિવાયના 3 અંકો કયા છે? 2 3 4 અને નીચેના 4 1 ને 2. બરોબર. આ પ્રકારના 3 અંકોને ધ્યાનમાં લઈશું. એનો ક્રોસમાં ગુણાકાર કરશું એટલે કે 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 1 એટલે કે 3 અને 4 ગુણ્યા 4 એટલે કે 16. તો 16 ને 4 20 અને આ 3 23. બરોબર. અને આ બધી 2 હતી એટલે 23 પ્લસ 2 ટોટલ 25. બરોબર. 25 માંથી આપણે જવાબમાં 5 લખીશું. ફરીથી બધી 2 આવશે. પછી શું કરીશું? આપણે બે અંકોને ધ્યાનમાં લઈશું એટલે કે 23 અને 41. બરોબર. આ પ્રકારે ધ્યાનમાં લઈશું. એનો શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું એટલે 2 ગુણ્યા 1 એટલે 2 અને 4 ગુણ્યા 3 એટલે કે 12. 2 પ્લસ 12 એટલે 14 અને આ બધી 2 હતી એટલે ટોટલ 16 થવા. બરોબર. તો 16 માંથી જવાબમાં 6 લખીશું. ફરીથી બધી 1 આવશે. પછી ડાબી બાજુના પ્રથમ અંકને ધ્યાનમાં લઈશું
એટલે 2 ગુણ્યા 4 અને આ બંનેનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 4 એટલે 8, 8 ને 1 9. તો આનો જવાબ આવશે 96,56,067. બરોબર, મતલબ કે 96,56,067 જવાબ આવશે. હવે જો આ તમને દેખાવમાં લાંબી પ્રોસેસ દેખાય, પણ તમને ગમે ત્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે આ પ્રકારના ઓપ્શન આપેલા હોય. જો એક્ઝામમાં આટલો બધો મોટો ગુણાકાર કરવાની જરૂર ના પડે, કેમ ના પડે એ આપણે વિકલ્પો ઉપરથી જ આન્સર આપી શકીએ. જો આ પ્રકારે આપેલો હોય, આ 96,56,067 આપે. બરોબર, બીજો વિકલ્પ આ પ્રમાણે 96,56,167. બરોબર, ત્રીજો વિકલ્પ આ પ્રમાણે આપેલો 96,56,167 અને ચોથો વિકલ્પ આ પ્રમાણે આપેલો 96,56,000 કોઈ પણ વિકલ્પ આપેલો હોય. બરોબર, 267 આ પ્રકારનું આપેલું હોય. બરોબર, તો જો અહીંયાથી આપણને પહેલા ડાયરેક્ટ ખબર પડી જાય 2 ગુણ્યા 3 કરીશું એટલે કે 6 આ બાદ. બરોબર, એકમનો 6 આ બાદ. તો જો અહીંયા કેટલા 67 છે એટલે ઓપ્શન 3 ના આવે કે 4 પણ ના આવે. બરોબર, હવે આ બંનેમાંથી એક આવે. તો હવે આપણે બીજું સ્ટેપ કરીશું. બીજું સ્ટેપ શું છે? 2 અંકોને ધ્યાનમાં લઈશું અને એનો ક્રોસ ગુણાકાર કરીશું. મતલબ કે 42 અને નીચે 23. આ બંનેનો ક્રોસ ગુણાકાર 4 ગુણ્યા 3 એટલે કે 12 અને 2 ગુણ્યા 2 એટલે કે 4 અને આનો સરવાળો 12 + 4 એટલે કેટલા થશે? 16. તો 16 માંથી જવાબમાં શું લખીશું આપણે? 6 લખીશું. બરોબર, અને વધી આવશે 1. બરોબર, હવે તો જો અહીંયા પણ 66 છે, અહીંયા પણ 66 છે. તો આપણે ત્રીજું સ્ટેપ કરીએ. ત્રીજું સ્ટેપ શું છે? 3 અંકોને ધ્યાનમાં લેવાના એટલે કે 342 અને નીચેના 3 123. આનો પણ આપણે શું કરીએ છીએ? ક્રોસમાં ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 9, 3 ગુણ્યા 3 એટલે કે 9, પછી 2 ગુણ્યા 4 એટલે કે 8 અને 2 ગુણ્યા 1 એટલે કે 2. તો આ કેટલા થશે? 8 ને 2 10 અને આ 1 9, 19 અને આપણી વધી હતી એટલે ટોટલ કેટલા થયા? 20 થયા. તો આપણે જવાબમાં શું લખીશું? 0 લખીશું. મતલબ કે જમણી બાજુના 3 અંક શું આવ્યા? 0 66. તો આ 166 વાળો જવાબ ના આવે. એટલે જવાબ કયો આવે? 96,56,067. આવી રીતે આપણે 2-3 સ્ટેપની મદદથી જ આન્સર જણાવી શકીએ છીએ. આ એક્ઝામ્પલ જુઓ, 11,111 નો ગુણાકાર 11,111 સાથે. અને આ એક્ઝામ્પલ પીએસઆઈની એક્ઝામ હતી 2017 ની, એમાં પૂછાયેલું છે. બરોબર, તો જુઓ આપણે ફર્સ્ટ સ્ટેપ શું હોય છે? ઓપ્શન ઉપરથી આપણે જઈશું. ફર્સ્ટ સ્ટેપ શું હોય છે? એકમના અંકનો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે કે 1. બરોબર, પછી શું કરીએ છીએ આપણે? 2 અંકોને ધ્યાનમાં લઈશું એટલે કે ઉપરના 11 નીચેના 11. બરોબર, આને ધ્યાનમાં લઈશું, આનો ક્રોસ ગુણાકાર એટલે કે 1 ગુણ્યા 1 એટલે કે 1 જ થશે અને 1 ગુણ્યા 1 ઈ પણ 1 થશે એટલે જવાબ કેટલા આવશે? 2 આવશે. હવે આપણે 3 સ્ટેપના ધ્યાનમાં 3 અંકોને ધ્યાનમાં લઈશું અને બધાનો ગુણાકાર એક સાથે જ કરવાનો છે એટલે 3 3 શું થશે? 1 1 1 1 1 1 એટલે આમાં ક્રોસ ગુણાકાર કરશું એટલે 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા 1 એટલે કે 1 અને 1 ગુણ્યા 1 એટલે કે 1 એટલે 1 + 1 + 1 એટલે 3 થયો. બરોબર, પછી આપણે શું કરીશું? 4 સ્ટેપને ધ્યાનમાં લઈશું અને 4 નો પણ આ જ રીતે 1 + 1 + 1 એ 4 વાર થાય એટલે કે 4 જવાબમાં આવશે. હવે જો ઓપ્શન ઉપર જો, આમાં જો 4 3 2 1 4 3 2 1. હજુ આપણે એક સ્ટેપ જોઈ લઈએ. 5 અંકોને ધ્યાનમાં લઈએ તો શું થશે? 1 ગુણ્યા 1 5 વાર એટલે જવાબમાં આવશે 5. બરોબર, કેવી રીતે જો 1 2 3 4 5 1 2 3 4 5. આનો પણ આપણે ક્રોસમાં ગુણાકાર કરવાનો એટલે જો 1 ગુણ્યા 1 એટલે કે 1. પછી શું થશે? 1 ગુણ્યા 1 એટલે કે 1. આનો ક્રોસમાં ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે કે 1. આ 1 નો ગુણાકાર આ 1 સાથે, આ પણ 1 અને આ 1 નો ગુણાકાર આ 1 સાથે. કેટલા થાય? 1 2 3 4 ને 5 એટલે 5 આવશે જવાબમાં. બરાબર, તો આ 4-5 સ્ટેપ ઉપરથી જ આપણે કહી શકીએ કે જવાબ આ બી ઓપ્શન સાચો ઓપ્શન છે. બરોબર, જો આગળ આ એ સી અને ડી એકેયમાં પણ અહીંયા જવાબમાં વચ્ચે પહોંચ નથી. બરોબર, તો આપણે આવી રીતે શોર્ટમાં કહી શકીએ કે આ જે ઓપ્શન બી છે એ જ સાચો ઓપ્શન છે.